नमस्ते विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण 5 ऑनलाइन लेक्चर में तमारुं हार्दिक स्वागत है। आज आपणे गुजराती चोपड़ी में पाना नंबर 33 पर स्वाध्याय आप्युं छे एना प्रश्नोना जवाब छे अने स्वाध्याय में आगळ प्रश्नोना उत्तर अने शब्द जोड़णी अने समानार्थी शब्दों आ बधुं छे आपणे स्वाध्याय आज हूँ तमने बोर्ड पर लखावीश है, तमारे तमारी बुक में लखवानुं छे। आपणे नेक्स्ट लेक्चर में नर्मदा मैया विषे आपणे पाठ समझ्या हता के नर्मदा मैया छे नदी नर्मदा ए आपणा गुजरातनी सौथी मोटी नदी छे। जो चित्र पण आप्युं छे नर्मदा नदीनुं। तो आपणे आजे स्वाध्याय लखीशुं। केटलामो पाठ छे आ? छठ्ठो पाठ नर्मदा मैया। तो आपणे प्रश्न पहलो शुं छे स्वाध्याय में पाना नंबर 33 पर नीचेना दरेक प्रश्नना उत्तर एक एक वाक्य में लखो। तो आपणे दरेक प्रश्नना उत्तर छे एक एक वाक्य में लखवाना छे। पहलो प्रश्न शुं छे के नर्मदा नदी कया सरोवरमांथी निकळे छे? हूँ बोर्ड पर आ सीधा जवाब लखुं छुं प्रश्नना। तमारे प्रश्न चोपड़ीमांथी जोई अने पहेला तमारी बुकमां उपर लखवानो छे। तो प्रश्न पहलो एनो पहलो प्रश्न एनो जवाब। तो आनो जवाब आवशे के नर्मदा नदी अमरकंटक सरोवर पासेथी निकळे छे। बराबर। शुं प्रश्ननो जवाब आव्यो के नर्मदा नदी कया सरोवर पासेथी निकळे छे? तो के नर्मदा नदी अमरकंटक सरोवर पासेथी निकळे छे। हवे आपणे बीजो प्रश्न जोशुं। तो बीजो प्रश्न शुं छे के नर्मदानो शो अर्थ थाय छे? तो लखवानुं एनो जवाब तमारे प्रश्न उपरथी चोपड़ीमांथी जोई अने बुकमां पहेला उपर लखवानो छे। हूँ सीधो जवाब लखुं छुं। तो आनो जवाब आवशे के नर्म एटले आनंद। शुं थाय? नर्म एटले आनंद अने नर्मदा एटले आनंद आपनारी। हवे आपणे प्रश्न नंबर त्रीजो। तो त्रीजो प्रश्न शुं छे के गुजरात में नर्मदाए बनावेलो बेट कया नामे ओळखाय छे? तो एनो जवाब लखो के गुजरात में नर्मदाए बनावेलो बेट
કબીરવડ, કબીરવડ નામે ઓળખાય છે। શું આવે પ્રશ્નનો જવાબ? તો કે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામે ઓળખાય છે। હવે ચોથો પ્રશ્ન, તો ચોથો પ્રશ્ન શું છે કે નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો લખો એનો જવાબ કે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે। તો આ હતા આપણે પ્રશ્ન 1 થી 4 પ્રશ્નના જવાબ। હવે આપણે પ્રશ્ન નંબર 2 છે તમારે હોમવર્કમાં કરવાનો છે અને પ્રશ્ન નંબર 3 છે એ હું તમને કરાવું છું। તો પ્રશ્ન નંબર 3માં શું છે? તો કે જોડણી સુધારવાની છે। જોડણી એમાં પેલું શું છે? તો કે નૌકા વિહાર, તમારી ચોપડીમાં આ રીતે આપ્યું છે। હવે જોડણી સુધારવાની છે। તો કે નૌકા વિહાર, તો નૌકા વિહારને આપણે જો કઈ રીતે લખવાની હોય જોડણી સુધારીને? તો આ રીતે નૌકા, પછી આમાં વી દીર્ઘાય આપ્યો છે તો અહીંયા આપણે સુધારી અને રસવાઈ કરવાનો છે। તો આપણે નૌકા વિહાર છે એને સુધારી અને આ રીતે લખવાનું છે। ઉ નથી લખવાનો, અહીંયા માત્ર આવશે નૌકા, પછી વી દીર્ઘાય છે તો અહીંયા રસવાઈ વી, વિહાર, પછી સુરવીર, તો આ સુવીર છે સુરવીર એને આપણે કઈ રીતે લખવાનું? તો સુ દીર્ઘાવાળું, અહીંયા રસવાળું આપ્યું છે તો અહીંયા આપણે સુધારી અને દીર્ઘાવાળું સુર વીર, આ રીતે આપણે લખવાનું છે। જો વીમાંય પણ ફેર છે। પછી પથ્થર, તો ત અડધો અને થ ને અડાડીને છે, તો આ જોડણી છે કેવી છે? ખોટી છે। આ શબ્દ કઈ રીતે લખેલો છે? ખોટી રીતે। તો આપણે અહીંયા સાચી રીતે લખવાનો છે। તો હું લખાવું એમ લખજો। પથ્થર કેમ લખાય? પથ્થર, થ અડધો બીજા થ ને અડાડીને આ રીતે। હવે ચોથું અણીદાર, તો અણીદારને આપણે સુધારીને કેમ લખવાનું? આ રીતે। અહીંયા હણી છે અણી, તો અણી છે રસવાઈ છે તો અહીંયા કેવું આવશે? દીર્ઘાય, સુધારીને આપણે આ રીતે લખવાનું। પછી પાંચમું છે આજ્ઞાકિત, તો આજ્ઞાકિત એટલે
આજ્ઞાકીત છે એ આપણે સુધારીને આ રીતે લખવાનું, આ જ્ઞાની માથે મીંડું અને કી તો રસવાઈ જ આવશે આ રીતે. પછી જીવા દોરી, તો આ રીતે આપણે જીવા દોરી લખવાનું, બરોબર. હવે આપણે એના પછી સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું શું છે તો કે પર્વત. બીજું છે શૂરવીર. ત્રીજું છે પર્વત, પછી અહીંયા આપ્યું છે નજીક. પછી ચોથું છે, ત્રીજું છે કિનારો. ચોથું છે નિશા, શિલા. પાંચમું છે લાભ. છઠ્ઠું છે જળ. હવે આના આપણે સમાનાર્થી શબ્દ કેવી રીતે લખવાના? તો પર્વત. તો પર્વત એટલે શું થાય તો કે ડુંગર. પર્વતનો સમાનાર્થી શબ્દ શું થાય? ડુંગર. પછી નજીક, તો નજીકનો સમાનાર્થી શબ્દ પાસે. પછી કિનારો, તો કિનારાનો સમાનાર્થી શબ્દ તટ. પછી છે શિલા, તો શિલાનો સમાનાર્થી પથ્થર. પછી છે લાભ, તો લાભનો ફાયદો. અને જળ, તો જળનું પાણી. આ રીતે આપણે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 5, એમાં શું કીધું છે? વિરુદ્ધાર્થી શબ્દો. તો એમાં પહેલું શું છે? પૂર્વ. પછી બીજું છે સુંદર. ત્રીજું છે ઊંચે. પછી ચોથું છે અજવાળું. પાંચમું છે લાંબી. છઠ્ઠું છે સુખ. હવે આપણે આના વિરુદ્ધાર્થી શબ્દ, તો પૂર્વનો વિરોધી શબ્દ શું થાય? પશ્ચિમ. પછી સુંદર, તો સુંદરનો વિરોધી શબ્દ શું થાય? કદરૂપું. પછી ત્રીજું છે ઊંચે, તો ઊંચે તો નીચે. પછી ચોથું છે અજવાળું, તો અજવાળું તો અંધારું.
પછી લાંબી તો ટૂંકી, સુખ તો દુઃખ. આ રીતે આપણે વિરોધી શબ્દો, આ રીતે આપણે સમાનાર્થી શબ્દો, આ રીતે આપણે લખવાના હોય તો વિદ્યાર્થી મિત્રો આપનો આજનો ગુજરાતીનો લેક્ચર છે અહીંયા સમાપ્ત થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન નંબર 6 થી આગળ ભણીશું. નમસ્તે.